મોડાસાની ગ્રામ્ય પંથકની શાળામાં કાર વોશ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો ચર્ચાનું કેન્દ્ર બનતા બાળ સુરક્ષા વિભાગે આ મામલે તપાસ કરી હતી, જેમાં વિડીયો રાજકોટ પ્રાથમિક શાળાનો હોવાનું પુષ્ટિ થઈ છે। શાળાના આચાર્યએ કાર વોશ કરવાની વાત સ્વીકારીને નિવેદન આપતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ બાગ બગીચાઓની સફાઈ દરમિયાન અજાણતા જ કાર વોશ કરી હતી। સંજ્ઞાન લઈ શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી અને સ્ટાફનું નિવેદન આપણે લેવામાં આવ્યું છે। બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે। આ ઘટના ખરેખર ગાડી દોડાવવાની નથી, પણ ઝાડવાઓને પાણી પીવડાવવા માટેની હતી। એની અંદર પણ કોઈ વિડીયો ગાડી પર ધૂળ ચોંટતા પાણી છાંટતા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો હતો। અમારા તરફથી તપાસ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ તરફથી પણ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવનાર છે। કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માગું છું કે શાળામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારશ્રીના સૂચના મુજબ, જેમાં સફાઈ સમિતિ હોય, બાગકામ સમિતિ હોય, એમાં પ્રાર્થના સમિતિ હોય। અલગ અલગ સમિતિઓમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન અને ઇકો ક્લબ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા, જેમાં ગાડીની બાજુ પર મૂકેલા કુંડામાં બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટીવાળી થતો બાળકોએ ગાડી પર પણ પ્રેશર મારેલ છે। જે અંતર્ગત સતત અહીંથી વિડીયો ઉતારેલો હતો। આ બાબતે અમારું નિવેદન છે, એટલે અંતર્ગત આપ આગળની કાર્યવાહી કરશું।